મોહનથાળની એટલી પરફેક્ટ અને સહેલી રીત કોઈ નહીં શીખવાડે. તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતથી અને એકદમ ઇઝી રીતથી મોહનથાળ બનાવવાના છે, જે ખાવામાં એકદમ સોફ્ટ રહેશે અને તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે, એકદમ કણીદાર ને એવો. તો આવી એટલી ઇઝી રીત છે ને કે જે લોકો પહેલી વાર બનાવતા હશે ને એ લોકો પણ પહેલી વારમાં જ પાસ થઈ જશે. તો અમુક આવી ટ્રેડિશનલ મીઠાઈ હોય ને એનાથી આપણી જનરેશન ડરતી હોય છે જનરલી, કે ભાઈ લાપસી હોય, લાડવા હોય કે મોહનથાળ ને એ બધું સારું નહીં બને, સુખડીને એવું. પણ એવું નથી. અમુક એટલી ઇઝી રીતથી હોય છે ને તો આપણને એવું થાય કે આપણા જે પીઝા પાસ્તા જે બનાવે ને એના કરતાં પણ ઇઝી છે, એમાં વધારે કૂથો લાગે. આ એકદમ જલ્દીથી થઈ જાય એમ. તો તમે ખાલી એકવાર આ રીત જોજો તો તમે 100% તમે બનાવી શકશો. તો અહીંયા આપણે 2 કપ જેટલો ચણાનો કરકરો લોટ લીધેલો છે. અહીંયા ચણાનો કરકરો લોટ જ યુઝ કરવાનો દાણેદાર બનાવવા માટે. અને જેની પાસે ના હોય કરકરો લોટ, તો એટલે મતલબ ટ્રેડિશનલ રીતથી આપણે કરકરો લોટ યુઝ થાય, અને ના હોય તો એ લોકો બેસન યુઝ કરી શકે, જે ઝીણો લોટ હોય એ 1/3 કપ, અને એની સાથે 1/4 કપ જેટલો રવો નાખવો પડશે, એટલે તો જ બરાબર માપ થશે. હવે આપણે અહીંયા 5 થી 6 ચમચી જેટલું દૂધને એકદમ સરસ ગરમ કરી દેવાનું છે. તો અહીંયા આપણે 6 ચમચી જેટલું દૂધ લીધેલું છે, એનાથી અડધું આપણે ઘી લેવાનું છે, એટલે 3 ચમચી ઘી. તો દૂધને એકદમ પહેલાં ગરમ કરી દેવાનું અને એના અંદર ઘી નાખવાનું. અને આ રીતે જો તમને દેખાય કણી કણી, તો આવી કણી થવી જોઈએ, એટલે એ રીતે આપણે ફેંટી લેવાનું. હવે આ ગરમ દૂધને આપણે આના અંદર એડ કરી દઈએ, લોટની અંદર. અને લોટને આપણે ભેગો નથી કરવાનો, કારણ કે આ જે છે ને કણી એ બધી ભાંગવાની છે. તો જો તમે આમ ભેગો કરશો ને ચણાનો લોટ હોય એટલે એકદમ ભેગો ભેગો થઈ જશે. તો આને આ રીતે ભેગો કરી બધો જ લોટ જો આ રીતે મિક્સ થઈ જાય ને દૂધ અને આપણે ઘીમાં, પછી આ રીતે એને હથેળીની મદદથી ભાંગી દેવાના, ગઠ્ઠા થઈ ગયા હોય, અને આ રીતે હાથેથી દબાવી દેવાનું. જો આ રીતનું પહેલાં બધા ગઠ્ઠા ભાંગી દેજો 2 હાથ ભેગા કરીને, અને પછી ધીરે ધીરે કરી અને લોટને દબાવતું જવાનું. તો આને કહેવાય છે ધાબો દેવો. તો આ ધાબો દેવો ખાસ જરૂરી છે. ઘણા લોકો આમનામે કરતા હોય પણ એ મજા નહીં આવે. તમે જો ટ્રેડિશનલ સ્ટાઇલથી કરતા હોય તો 100% ધાબો દેવો જરૂરી છે. તો જો આ રીતે એકદમ કઠણ થઈ જશે, અને ઢાંકીને આપણે 15 મિનિટનો રેસ્ટ આપીએ. કદાચ તમારે અડધો કલાકનો રેસ્ટ હોય તોય વાંધો નથી, ત્યાં સુધી તમે બીજું કામ કરી શકો છો. અહીંયા આપણે 15 મિનિટનો જ એને રેસ્ટ આપવાનું છે. તો હવે અહીંયા આપણે 15 મિનિટ થઈ ગઈ છે. તો જો આ રીતે કડક થઈ જશે લોટ, ધાબો દીધેલો લોટ. હવે તમે એને શું કહો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અમે તો એમ કહીએ કે આને ધાબો દીધો એવું. અને અહીંયા આપણે જે ચાળણી લીધેલી છે ને એ બાજરો ચાળવાની ચાળણી, જે ઝીણી આવે છે ને એ યુઝ કરવાની, એટલે ઝીણી ઝીણી કણી પડશે એનાથી. તો આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. અને મને કેવું કે અમુક ટ્રેડિશનલ વસ્તુ હોય ને ટ્રેડિશનલ રીતથી બને ને એમાં જ મને મજા આવે છે. હું શોર્ટકટ નથી યુઝ કરતી, પણ હા અમુક એવી વસ્તુ હોય કે જેને આપણે ફોલો કરવી જ પડે એ કરવાની, અને અમુક એવું છે કે જે નથી જરૂર તો પણ ઘણા પહેલેથી આપણે કરતા આવતા હોય એટલે કરતા હોય, તો એ ના કરો તો ચાલે. તો જો આ રીતે કણીદાર લોટ બની ગયો છે. હવે અહીંયા જાડા તળિયાવાળું વાસણ લેવાનું કોઈ બી. તો અહીંયા આપણે કડાઈ લીધેલી છે જાડા તળિયાવાળી, અને અડધો કપ જેટલું ઘી અંદર એડ કરવાનું. તમે અડધોથી પોણો કપ ઘી યુઝ કરી શકો, પણ હું અત્યારે અડધો કપ જ યુઝ કરું છું. જરૂર પડશે તો 1-2 ચમચી આપણે એડ કરી શકીએ પાછળથી. અને ઘીને એકદમ ગરમ થવા દેવાનું, અને પછી એની અંદર આ જે લોટ બનેલો છે ને ધાબો દીધેલાવાળો, એ લોટ અંદર નાખવાનો. તો જો આ રીતે તમે જો એકદમ ગરમ હશે ને એટલે લોટ તરત જ ફૂલવા લાગશે, અને ધીરે ધીરે કરી ઘીને લોટ સાથે મિક્સ કરતું જવાનું છે. અહીંયા તમને કેવું થોડું હાર્ડ લાગશે જ્યારે પહેલી વાર તમે મિક્સ કરશો ને, તો જો આ રીતે થોડું તમને એવું થશે. ધીરે ધીરે લોટ શેકાતો જશે ને એમ આપણું જે મિશ્રણ છે ને હળવું બનતું જશે. તો જો અત્યારે તમને હાર્ડ લાગે છે તો આને આ રીતે પકડી ધીરે ધીરે એક ડાયરેક્શનમાં ગોળ ગોળ કરતી જાઉં છું અને લોટને શેકતી જાઉં છું. તો આ લોટને થોડી વાર લાગશે. અહીંયા એકદમ ધીરા ગેસે જ શેકવાનો. તમને એવું લાગે કે વચ્ચે બહુ ધીરો થઈ ગયો છે, બહુ ટાઈમ લાગે એવું છે, તો થોડો મીડિયમ કરી શકો, પછી ફરીવાર તમારે ધીરો ગેસ કરી જ દેવાનો. તો ધીરા ગેસ પર આ રીતનો કલર આવવો જોઈએ, થોડોક બ્રાઉન હોય ને એવો લાવવાનો. તો લોટ ધીરે ધીરે કરતો હળવો જણાશે. લોટ તમે જો બબલ્સ ઓછા થશે, કલર ચેન્જ થશે અને સુગંધ આવશે. એનો મતલબ કે લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે. તો જો આ રીતનો થવો જોઈએ, તો આવો કલર આવવો જોઈએ, થોડોક બ્રાઉન જેવો. હવે આ ટાઈમે આ સ્ટેજ પર જ તમારે એમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ હાથેથી છટકોરીને નાખવાનું. સીધું નહીં નાખી દેતા, પણ આ રીતે નાખજો એટલે એકદમ સરસ કણી પડશે. અને આનું એક છે ને માવા જેવું ફોર્મ રેડી થશે.
જે તમને ખાવામાં બહુ મજા આવશે. આમાં માવાની પણ જરૂર નહીં પડે. તો આ રીતે મેં અત્યારે 3 ચમચી જેટલા દૂધને હાથેથી છટકોરીને નાખેલું છે અને ગેસ અત્યારે ધીરો જ છે. ધીરે ધીરે આપણે એને ફેરવતા જઈએ, બબલ્સ ઓછા થશે અને આપણું મિશ્રણ જો એકદમ સરસ પરફેક્ટ દાણેદાર રેડી થઈ ગયું. જો તો જ્યાં સુધી આ બબલ્સને ના જતું રહે ત્યાં સુધી એને આપણે શેકતા જ રહેવાનું અને આ ટાઈપનો કલર આવો જોઈએ, બ્રાઉન જેવો. હવે આપણે આને નીચે ઉતારી દઈએ અને હવે આપણે એની ચાસણી બનાવવાની છે. તો ચાસણીમાં પણ ડરવાની જરૂર નથી. થોડીક ઓછી આવશે કે વધારે થશે તો હું કહીશ કે કઈ રીતે તમે મેનેજ કરી શકો એને. તો આનું માપ કેવું છે, 1 કપ ખાંડ સામે 1 કપ પાણી, પણ 2 કપ લોટ સામે 1 કપ ખાંડ અને 1 કપ પાણી. પણ હું કેવું કરું છું, 1/4 કપ જ ખાંડ લઉં છું. એકદમ પરફેક્ટ મને લાગે છે. એકદમ વધારે ગળ્યું નહીં, ઓછું એ નહીં, આપણું મોઢું નહીં ભાંગે એમ. એટલે એકદમ ગળ્યું હશે તો નહીં મજા આવે. એક પીસથી વધારે તમે ખાઈ જ નહીં શકો. એટલે 1/4 કપ ખાંડ અને એની સામે 1 કપ હું પાણી લઈશ અને ખાંડ એકદમ ઓગળે ને ત્યાં સુધી હલાવશું. પછી 2 મિનિટ માટે થવા દઈશું. 2 થી 3 મિનિટમાં જ આપણી ચાસણી બની જશે. આ રીતે એક તારની ચાસણી આવી જોઈએ. હવે ચાસણીને આપણે આના અંદર નાખી દઈએ. અને હા, હું તમને કહું, જો અત્યારે તમને એવું લાગશે કે આ લિક્વિડ એકદમ ઢીલું થઈ ગયું છે, આને આપણે ગેસ પર નહીં મૂકવાનું, નહીં તો ચાસણી આકરી થઈ જશે, એટલે કે વધારે તાર આવી જશે. આપણે એક તારની કરવાની અને ગેસ પરથી ઉતારી જ દીધેલું છે લોટ ને પછી જ તમારે ચાસણી એડ કરવાનું. પછી ધીરે ધીરે તમને અત્યારે લિક્વિડ ફોર્મ લાગશે. જેમ જેમ આપણે હલાવતા જશું એમ ઘટ્ટ થતું જશે અને પેન છોડવાનું સ્ટાર્ટ કરે ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે. તો જો અત્યારે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને પેને છૂટી ગયું છે. પછી આપણે ગ્રીસ કરેલી ડીશમાં કે મોલ્ડમાં કે પેલું જે શું કહેવાય આપણે ચોકી, તમે જે કહેતા હોય, એના અંદર પાથરી શકો છો. અત્યારે હું આ નાની પ્લેટમાં જ રાખું છું. તો તમારે એકદમ બાર જેવો જોતો હોય ને મોટા મોટા પીસ, તો તમારે એ રીતે ચોકીમાં પાથરવાનો રહેશે મોહનથાળ, અથવા તો કોઈ બી મોલ્ડમાં કેકનું હોય ને એવું મોટું. તો અત્યારે મેં આમાં ડીશમાં જ પાથર્યો છે. અત્યારે થોડા નાના નાના પીસ જ કરું છું. અને જો હા, ચાસણીની વાત કરું તો ચાસણી તમારે જો એકતાની જગ્યાએ થોડી વધી જશે ને તો તમને બટકા કરશો ત્યારે તમને એવું થશે કે હવે આ તો એકદમ કડક થઈ ગયું. અત્યારે તમને સોફ્ટ લાગશે પણ જ્યારે ઠંડુ થશે ને ત્યારે કડક થઈ જશે. તો એ ટાઈમે તમારે શું કરવાનું, ફરીવાર તમારે એક પેનની અંદર એને ભાંગીને મૂકી દેવાના આ મોહનથાળને અને થોડું દૂધ નાખવાનું આ રીતે છટકોરીને અને પછી મિક્સ કરીને કરજો તો સોફ્ટ થઈ જશે. અને ઓછી તાર આવી હશે તો ઓછા તારમાં તમારે શું કરી શકો, તો એને લચકો મોહનથાળ કરી દેજો. તમારાથી પીસ નહીં જ થાય. જો એકદમ ઓછું હશે ને, એટલે મતલબ ચાસણી પ્રોપર નહીં થઈ હોય ને તો મોહનથાળ નહીં બને. એટલે એક તારની ચાસણી ખાસ ધ્યાન રાખજો. તો લચકો મોહનથાળ એટલે તમારે ફ્રીજમાં રાખી દો, 4-5 દિવસ બહાર રહે પછી ફ્રીજમાં રાખી દો. જ્યારે ગેસ્ટ આવે કે ગરમ કરીને તમે સર્વ કરી શકો જ્યારે ખાવો હોય ત્યારે. હવે આપણે આને ઢાંકીને 1 થી 1.5 કલાક મેં રહેવા દીધું, પછી પીસ કર્યા અને પછી એને મેં આખી રાત રાખ્યું. એટલે 5 થી 6 કલાક સેટ થવા દીધું. એટલે મસ્ત પીસ બનીને રેડી થઈ ગયા. તો આજની મારી મહેનત ને મારો વિડીયો જો તમને થોડો પણ ગમ્યો હોય ને તમારા જીવનમાં જો યુઝફુલ થતો હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.